આપણી વચ્ચે થયેલા કરારની બીજી કોપી, તમારી કોપી તો તમે ફાડી નાખી હશે, બીજે ક્યાંક મૂકી દીધી હશે ને, એટલે જ આ બીજી કોપી લઈને આવ્યા છીએ. એ દિવસે તમે કહેતા હતા ને કે કરાર ફાડી નાખો. હવે સમજાયું અમે આ કરાર કેમ નથી ફાડ્યો? વિક્રમસિંહ, જ્યોતિષની જેમ અમને ગ્રહો વાંચતા નથી આવડતું કે નથી આવડતું હાથોની રેખા વાંચતા પણ માણસ વાંચતા બરાબર આવડે છે. એમાંય તમારા જેવા માણસ વાંચતા બરાબર આવડે છે. અમારા રૂપિયા અત્યારે ને અત્યારે પરત કરો, વ્યાજ સાથે. વિજયસિંહજી, અમે માનસીને શોધી જ રહ્યા છીએ. એ મળી જશે. એમ? મહાદેવનો સમ એ મળશે ત્યારની વાત ત્યારે કરીશું. અત્યારે રૂપિયાની વાત કરીએ. દિગ્વિજયસિંહજી, વિશ્વાસઘાત અમારી દીકરીએ કર્યો છે, અમે નહીં. અને એક ખાનદાની માણસે બીજા ખાનદાની માણસની પરિસ્થિતિનો વિચાર કરવો જોઈએ. હું તમારે પગે પડું છું. ખાનદાની માણસ, બધા નાટકો બંધ કરો. અમે બરાબર જોઈ લીધી છે તમારી ખાનદાની. રૂપિયાની વ્યવસ્થા કરો. વિજયસિંહજી, હું કબૂલું છું કે અમારી ભૂલ થઈ છે. થોડી દયા કરો અમારા ઉપર. એટલા બધા રૂપિયા ક્યાંથી લાવીશું? એક તો લગ્ન પહેલા જ આટલો બધો ખર્ચો થઈ ગયો છે અને કમાનાર હું એકલો જ છું. એક સાથીએ ત્યાં તેર તૂટે એવી પરિસ્થિતિ છે અત્યારે. હજી એક દીકરીના લગ્ન બાકી છે. ક્યાંથી લાવીશું આટલા બધા રૂપિયા? ઉધાર લઈને તમારી દીકરીને વિદેશ ભણવા મોકલી હતી ત્યારે વિચાર નતો કરો ક્યાંથી લાવશું આટલા બધા રૂપિયા? આપણી વચ્ચે થયેલા કરારની વાત તમે તમારી દીકરીને કરી હતી? જો કરી હોય તો એ પછી પણ એ આ રીતે ભાગી કેમ ગઈ? એનો અર્થ એ થયો કે તમારી દીકરીને તમારી કે તમારા પરિવારની આબરૂની કોઈ ચિંતા નથી. આવા સંસ્કાર આપ્યા છે તમારી દીકરીને? અરે જે દીકરીને એના બાપની આબરૂની ચિંતા ના હોય એ અમારા પરિવારની આબરૂ શું સાચવવાની? સારું થયું આ લગ્ન ના થયા. હવે અમારા ભાઈના લગ્ન બીજી કોઈ સારી અને સંસ્કારી છોકરી સાથે કરાવીશું અમે. વિક્રમસિંહ, માત્ર અમારા બાપુજીના શબ્દોનું માન રાખવા માટે અમે તમારી સાથે સંબંધ બાંધ્યો. આ અમારી ખાનદાની અને અમારા સંસ્કાર. તમે અને તમારી દીકરીએ આ રીતે અમારા પરિવાર સાથેનો સંબંધ તોડ્યો. આ તમારી ખાનદાની અને તમારા સંસ્કાર. સંસ્કાર એ તો કૂવામાં જ ના હોય તો હવાડામાં કેવી રીતે આવે? મોટા ભાઈ, નાના મોઢે મોટી વાત કરું છું. અમારી ભૂલ છે, અમને માન્ય છે. માનસી દીદી ભાગી ગઈ એ વાત તો અમને બધાને બહુ જ દુઃખ છે, પણ એના લીધે અમારા મા બાપે અમને ખરાબ સંસ્કાર આપ્યા છે એવું ના બોલશો. સરસ વિક્રમસિંહ, સરસ. સંસ્કારો વિશે અમે જે કંઈ બોલ્યા જરાય ખોટું નથી. એ મોટાઓ વાત કરતા હોય ત્યારે નાના વચ્ચે ટાપસી પુરાવે. આ જ છે ને તમારા ખાનદાની સંસ્કાર. પણ મને લાગ્યું એક અસર મૂંગી માર. આપણા પરિવારમાં નાનાઓ મોટા સામે મોઢું નથી ખોલતા.
વિજયસિંહજી, કેસરવતી, હું માફી માંગુ છું. કેસર, જા અંદર જા. ના ડેડી, હું નહીં જાઉં. માનસી દીદી જે છોકરાને પ્રેમ કરતી હતી એની સાથે ભાગી ગઈ. હું માનું છું કે એને ખોટું કર્યું, પણ એ આ વાત ઘરમાં ના કહી શકી. એના ઘણા બધા કારણો છે, પણ એનો અર્થ એ નથી કે અમારા મા બાપે અમને સંસ્કાર નથી આપ્યા. પ્લીઝ મોટા ભાઈ, તમે આવું કાંઈ ના વિચારશો. વાહ વિક્રમસિંહ વાહ, એકદમ ધારદાર જીભ છે તમારી દીકરીની. પણ આ ધારદાર જીભ પણ તમને બેઆબરૂ થતા નહીં રોકી શકે. જો અમારા રૂપિયા અમને પરત નહીં મળ્યા ને તો આખા ગામમાંથી તમારો વરઘોડો કાઢીશું. વચનનું પાલન કરનાર અમારા મિત્ર છે અને વચન તોડનાર અમારા શત્રુ. એક વાત યાદ રાખજો વિક્રમસિંહ, તમારી દીકરીએ કરેલી ભૂલની કિંમત તમારે ચૂકવવી જ પડશે. રૂપિયા તૈયાર રાખજો. ક્યાં ઉપડ્યા વરરાજા? માનસીને ત્યાં જાઉં છું. માનસીને ત્યાં? હવે આપણે એમની સાથે કોઈ સંબંધ નથી, ત્યાં જવાની કોઈ જરૂર નથી. અચ્છા, એટલે સંબંધ હોય તો જ જવાનું? મારે કામ છે એટલે જઉં છું. તમને દર વખત આમ સમજાવવા કેમ પડે છે? જે કંઈ થયું છે પછી હવે આપણે એમની સાથે કોઈ સંબંધ નથી રહ્યો. એમને ત્યાં જવાની કઈ જરૂર નથી. અંદર ચાલો. મોટાભાઈ, હું ક્યાં જઈશ ને ક્યાં નહીં ને હું નક્કી કરીશ, તમે નહીં. ઓહ, હું ભૂલી ગયો, તમે હવે મોટા થઈ ગયા છો. તમારા લગ્ન થવાના છે, એટલે કે થવાના હતા. તો પછી નક્કી કરનાર અમે કોણ? અમે ભૂલી ગયા હતા. ઠીક છે, તમારે જવું હોય તો જાઓ. શું કામ જાઓ છો એ કહેવાની તસ્દી લેશો? એવું હોય તો અમે પણ તમારી સાથે આવીએ. મોટાભાઈ, જે સંબંધોમાં વિશ્વાસ હોય ને એ સંબંધોમાં વાત થાય, અને એકબીજાની વાત સાંભળવામાં પણ આવે. તમે કહેવા શું માંગો છો? એ જ કે તમે લગ્નનો સોદો કરતી વખતે મને પૂછ્યું હતું, હું કેમ કંઈ કહું? જુઓ હર્ષવર્ધન, અમે સમજી શકીએ છીએ એ જે કંઈ થયું છે એનાથી તમને આઘાત લાગ્યો છે, પણ તમે આમ ટેન્શન ના લેશો. આપણે કંઈક રસ્તો કાઢીશું. તમે અંદર ચાલો. હું માનસીના ઘરે જઉં છું. ડેડી, ડફોળ, અક્કલ વગરની. પપ્પા, શું કરો છો? દિગ્વિજયસિંહ સામે થવાની શું જરૂર હતી? જીવ લેવા બેઠી છે આ છોકરીઓ. મારો એકે આબરૂની ધૂળધાણી કરી અને બીજી એ ખાનદાની લોકો સામે નીચાજોણું કરાવ્યું. આનું તો દાંત જ ભાગી નાખવું જોઈએ. એને શું કામ મારો છો બાપડીને?
એણે શું કર્યું? તમારી બાજુ જ બોલીને જેણે આપણા સંસ્કારો પર આંગળી ચીંધી એને જવાબ આપ્યો તો શું ખોટું કર્યું? અને આવડી મોટી છોકરીને મરાતું હશે. તો શું કરું હું? શું કરું? ક્યાંથી લાવું આટલા બધા રૂપિયા? મારી જાત વેચી દઉં? આ રૂપિયાની શું માથાકૂટ છે? દિગ્વિજયસિંહજી કોઈક કરારની વાત કરતા હતા. શેનો કરાર છે? હવે તો કંઈક સાચું બોલો. તમારા કાળા ધંધાને લીધે કોઈક દિવસ જીવ જશે મારો. તમે રૂપિયા લીધા એ વાત તમને કેમ ના કરી? એ શું મગજ ખાઈ રહ્યા છો? પૈસા શું કામ લીધા? પૈસા શું કામ લીધા? અહીંયા આટલું ટેન્શન ચાલે છે ને તમે સવાલો કરો છો? અરે કયું પણ હોત તો તમે શું કરી લેવાના હતા? દીકરીને ભાગતી રોકી શકવાના હતા? વાત કરો છો તે? તમારી દીકરી તમારા નાક નીચેથી ભાગી ગઈ. ના માની ઇજ્જત કરી, ના બાપની ઇજ્જત કરી, ના બેનની. અરે કઈ નહીં તો ખાનદાનની ઇજ્જતનો તો વિચાર કરવો જોઈતો તો, પણ નહીં, ભાગી ગઈ મવાલી સાથે. ના આ ડફોડને બધી ખબર હતી. બોલ, ખબર હતી ને તને? ડેડી પ્લીઝ મારો હાથ છોડો. તમને મહાદેવ ના સમજે પ્લીઝ. પપ્પાનો હાથ છોડો. કેસરની શું ભૂલ હતી આમાં? પપ્પાનો હાથ ભાગી જશે. અરે ભલે ભાગતો તો જ સુધરશે. અરે એમ ના કરો, છોડી દો એને. બોલ બોલ, તને બધી ખબર હતી ને? હા, ચૂપચાપ તું એને મદદ કરી રહી હતી ને? બોલ બોલ, ખબર હતી ને તને? બોલ. કુરિયર આવ્યું છે? એડ્રેસ તો આપણું જ છે, પણ આની ઉપર નિર્મળા ગૃહ ઉદ્યોગ લખ્યું છે. શું? ચોરનો ભાઈ ઘંટી ચોર? શું ચાલી રહ્યું છે આ બધું? મારી જાણ બહાર ઘરમાં શું ચાલી રહ્યું છે આ બધું? નિર્મળા, આ શું છે? ના કહીતી ને તમને કે પાપડ અથાણાના ફાલતુ ધંધા નહીં કરવાના? કહ્યું તું ને તમને? તેમ છતાંય તમારી આટલી હિંમત? નહીં છોડો હવે કોઈને. નજર નીચી કરો, નીચી કરો નજર. તમારી આટલી હિંમત? તમને તો મમ્મી ઉપર હાથ નહીં ઉપાડવાનો. આમાં મમ્મીનો કાંઈ જ વાંક નથી. તમારાથી છુપાવીને નિર્મળા ગૃહ ઉદ્યોગ હું ચલાવું છું. કેસર, સામે ખાય છે. બાપને મૂર્ખ બનાવે છે. તને તો આજે નહીં છોડો. આગળ કરશો તમે? સામે બાપને મૂર્ખ બનાવે છે. નીકળે છે.
તમે કેસરને શા માટે મારો છો? આમાં આનો કંઈ વાંક નથી. અને વડીલોનો હાથ આશીર્વાદ આપવા માટે ઉપડવો જોઈએ, મારવા માટે નહીં. અને જે કાંઈ પણ થયું એમાં બિચારી કેસરની કાંઈ ભૂલ નથી. બાય ધ વે, અંદર આવો. હા હા, આવો ને. માનસી સેફ તો છે ને? નજર સામે નથી આવી ત્યાં સુધી સેફ જ સમજો. કાળમુખી જન્મી છે અમારા ઘરે. અરે સામે આવો તો એના ટુકડા ટુકડા ના કરી નાખું ને તો મારું નામ વિક્રમસિંહ નહીં. બાદે દુશ્મનને ત્યાં આવી દીકરીને જન્મ ના આપતા. મા બાપની આબરૂની ચિંતા ના કરી. આવવા દો. સામે આવે એટલી જ વાર છે. ગોળીએ જ છે ને. એક મિનિટ, પહેલા તમે મારી વાત સમજો. હું એમ પૂછું છું કે માનસી સેફ છે ને? મમ્મી, તમે કહો, માનસી જ્યાં પણ છે ત્યાં સુખી છે ને? એ કોઈ પ્રોબ્લેમમાં તો નથી ને? ઓકે. મને જાણવા મળ્યું છે કે માનસી એક વિડીયો બનાવીને મોકલ્યો છે. એ હું જોઈ શકું? હું જાણું છું કે તમારા માટે બહુ જ પર્સનલ વાત છે, પણ હું એટલે પૂછું છું કે એને કોઈ દબાણમાં આવીને તો આ લગ્ન નથી કર્યા ને? આફ્ટર ઓલ હી શુડ બી સેફ એટ એની કોસ્ટ. અરે જ્યાં છે ત્યાં મરવા દો એને. તમે શું કામ એની આટલી બધી ચિંતા કરી રહ્યા છો? મને વિડીયો બતાવશો કે સર? પ્લીઝ. મમ્મી, અનેરી દીદી, દિવ્ય જીજુ, કેસર, તમે લોકો મારી ચિંતા નહીં કરતા. હું એકદમ મજામાં છું. અને આ વિડીયો મળશે એટલે તમને લોકોને ખબર પડી જ જશે કે મેં લગ્ન કરી લીધા છે. ડેડીએ મારા માટે પસંદ કરેલા છોકરા સાથે મારે ક્યારેય લગ્ન નહોતા કરવા, પણ એમને કહેવાનો કોઈ ફાયદો નહોતો. હું મોહિતને ખૂબ પ્રેમ કરું છું. એ બહુ સારો છોકરો છે અને હું ફાઇનલી ઘણા દિવસો પછી આટલી બધી ખુશ છું. તમને લોકોને મારા કારણે જે તકલીફ થઈ છે અને હવે જે થવાની છે એના માટે આઈ એમ સોરી. પણ હું ડેડીની માફી નહીં માંગુ, કારણ કે એમને મારા મનનો ક્યારેય વિચાર કર્યો જ નથી. જો એમણે મારા મનનો વિચાર કર્યો હોત ને તો આ દિવસ ક્યારેય આવ્યો જ ના હોત. હશે, તમે ત્રણેય સંભાળજો. અનેરી દીદી, તારું ધ્યાન રાખજે. બાળકને પણ સંભાળજે અને બાળકને કહેજે કે એના માનસી માસીને એના જન્મ વખતે એની સાથે રહેવું હતું, એને રમાડવું હતું, એને બક્કીઓ ભરવી હતી, પણ હવે તો એ શક્ય નથી. મમ્મી, દીદી, હું તમને પગે લાગુ છું. મને આશીર્વાદ આપજો. હવે આપણે મળી શકશું કે નહીં એ તો હું કહી નહીં શકું, પણ તમારા લોકોનું ધ્યાન રાખજો. आप लोग चिंता मत करिएगा, मैं मानसी का बहुत अच्छे से ख्याल रखूंगा. સાચું કહું, હું જ્યારથી માનસીને મળ્યો ને ત્યારથી લઈને અત્યાર સુધીમાં મેં માનસીને આટલી ખુશ ક્યારેય નથી જોઈ.